ગુજરાતમાં આપનું સ્વાગત છે। આપણું ગુજરાત સાથે હું અભિજીત। સમાચારની શરૂઆત કરીએ સીઆર પાટીલના રાજકોટ પ્રવાસથી। ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ રાજકોટની મુલાકાતે છે, જ્યાં તેમણે સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટ કાર્યક્રમમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો। આ કાર્યક્રમમાં સીઆર પાટીલે કાર્યકર્તાઓને ટકોર કરતા કહ્યું કે ગુડ મોર્નિંગ સહિતના મેસેજમાં સમયનો વેડફાટ ન કરો। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે ઘણું કામ છે। તમારી પાસે સરકારની ઘણી યોજનાઓ અંગે માહિતી પહોંચાડવાના કામ છે। તમારે સરકારી યોજનાઓ પાછળનો હેતુ શું છે તે લોકો સુધી પહોંચાડવા જોઈએ। વધુમાં તેમણે કહ્યું કે 3.5 વર્ષથી કહેતો આવું છું, વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, રાષ્ટ્રીય અધ્યક્ષ, રાજ્યના મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્યના ટ્વીટને રીટ્વીટ કરો, કેમ કે ચૂંટણી આવીને ઊભી છે। સોશિયલ મીડિયાની તાકાતનો ઉપયોગ અત્યારે નહીં કરો તો ક્યારે કરશો? રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ પર કરેલી ટિપ્પણીનો મામલો ગરમાયો છે। રાજપૂત સમાજના આગેવાનો અને મહિલાઓ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી। જામનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં એક જ માંગણી કરવામાં આવી કે રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે। ભાજપ સાથે કે પક્ષ સાથે કોઈ વાંધો નથી, બસ પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગણી કરી હતી। જો ભાજપ ટિકિટ નહીં કાપે તો લોકસભામાં તેનું પરિણામ ભોગવવું પડશે। જામનગર શહેર સંગઠનના ઉપપ્રમુખ જયદીપસિંહ ઝાલાએ આ મામલે ભાજપમાંથી પોતાનું રાજીનામું આપી દીધું હતું। સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપમાં ઉમેદવારને લઈને વિરોધ ચરમસીમાએ છે, ત્યારે અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં વિરોધ યથાવત જોવા મળ્યો હતો। મોડાસામાં જિલ્લા કમલમ કાર્યાલય ખાતે ભીખાજી ઠાકોરના સમર્થકોનો વિરોધ જોવા મળ્યો હતો। ભીખાજી ઠાકોરને ટિકિટ આપવા સમર્થકોએ ઉગ્ર માંગણી કરી હતી। સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ભીખાજી ઠાકોરને બદલે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે, તેનો સખત વિરોધ થઈ રહ્યો છે। સમર્થકોનું કહેવું છે કે આયાતી ઉમેદવારને ક્યારેય સમર્થન નહીં અપાય। ભીખાજી ઠાકોરના સમર્થકોના વિરોધને જોતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો તો સાથે જ સમર્થકોએ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાને ટિકિટ આપવા માંગણી કરી હતી। ભીખાજી ઠાકોરના સમર્થકોમાં આવેલા કાર્યકર્તાઓને કમલમ કાર્યાલય બહાર જ રોકી દેવામાં આવ્યા હતા। કમલમ કાર્યાલયમાં કાર્યકર્તાઓને પ્રવેશ ન અપાતા કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। કાર્યકર્તાઓનો ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર બાદ પણ પ્રવેશ ન અપાતા વિરોધ કરી રહેલા સમર્થકોએ ભાજપના ટોપી અને ખેસ કમલમ કાર્યાલય બહાર જ ફેંકીને ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો। સમર્થનમાં આવેલા છીએ અને કમલમમાં અમને કોઈ એન્ટ્રી આપવામાં આવતી નથી। અત્યારે અમે બીજેપીના કાર્યકર્તા હોવા છતાં અમને એન્ટ્રી આપવામાં આવતી નથી। એના માટે અમે અહીંયા શું ષડયંત્ર રચાઈ રહ્યું છે એ જાણવા માટે આવ્યા છીએ। બીજું કે જે તે પહેલાં ટિકિટ આપીને ટિકિટ પરત લીધી એનું કારણ જાણવા માટે આવેલા છીએ। અને જો આ ટિકિટ ફરીથી નહીં મળે તો આનું ઉગ્ર આંદોલન થશે અને ઇલેક્શન બહિષ્કાર થશે અને આનું પરિણામ ભોગવવા માટે બીજેપીને તૈયાર રહેવું પડશે। આગાડી જનતા પાર્ટીએ પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી અને એમને પ્રચાર કર્યા પછી 9 દિવસ પ્રચાર કરીને જે ટિકિટ પાછી ખેંચી છે એના સમર્થનમાં અરવલ્લી કાર્યાલય આવી પહોંચ્યા છીએ અને ભારતીય જનતાના એક નાનામાં નાનો પાયાનો કાર્યકર્તા છીએ અને અમને જો કમલમના અંદર ઓફિસમાં પહેવા નથી દેવામાં આવતા એનો અમને સખ્ત વિરોધ કરીએ છીએ। અને આયાતી ઉમેદવાર જે શોભનાબેન બારૈયા કે જે પાર્ટીના કાર્યકર્તા નથી અને એમને સક્રિય સભ્ય પણ નથી, જેઓ અગાઉ અઠવાડિયામાં જ રાજીનામું શિક્ષિકાઓ રાજીનામું મૂકી નથી, એમને ડાયરેક્ટ જો ટિકિટ આપવામાં આવતી હોય તો ભારતીય જનતા પાર્ટીને એવું કેવું છે જે 20 કે 25 વર્ષ પાર્ટી માટે જેને મહેનત કરી છે, જો એવા કાર્યકર્તાની કદર ના થતી હોય તો આવનારા દિવસમાં કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારો આ પાર્ટીને લઈ લેશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ઘરે બેસી પડશે। આવા બી સમીકરણો સર્જાય છે। એટલે મારે તો એક જ કહેવું છે, ફરીથી ભારતીય જનતા પાર્ટી ટિકિટ ભીખાજી ઠાકોરને આપે અને અમને જંગી બહુમતથી અમે જીતાડીશું એવી ખાતરી આપીએ છીએ। મારું નામ મહેશ ઠાકોર છે। હું મોડાસા મુલોદ ગામનો વતની છું। અમે આજરોજ તાલુકા અલગ અલગ તાલુકામાંથી કાર્યકર્તાઓ બધા અહીંયા કમલમમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા। બધા અહીંયા ભેગા થઈને કમલમમાં અંદર જવા કરતાં ત્યાંથી અમને હાથ પકડીને બહાર કાઢવામાં કે તમારી કંઈ જરૂર નથી એમ। તો અમે ભારતીય જનતા પાર્ટીને એટલું કહેવા માગીએ છીએ કે જો કમલમ છે દરેક કાર્યકર્તાના પરસેવાના મજૂરીના ફાળાથી બનેલું છે। આ કોઈ એક બે નેતાઓના પૈસાથી નથી બનેલું એમ। અને જો અમારો વિરોધ એટલો જ છે કે જો કાર્યકર્તાઓ જો દન રાત મજૂરી કરીને જો ભારતીય જનતા પાર્ટીને ઊભી કરેલી હોય અને 1-2 દિવસમાં કે 4 મહિના 6 મહિના 12 મહિનામાં આવેલાને ટિકિટ આપતા હોય તો એનો અમે સજ્જડ વિરોધ છે। અને જો અમારા ભીખાજી ઠાકોરનું
ટિકિટ કેમ કાપી છે એનું સ્પષ્ટ કારણ અમને બતાવો કે આ કારણથી અમારી ટિકિટ કાપી છે. અમે આયાતી ઉમેદવારને ક્યારેય સ્વીકારવા માટે તૈયાર નથી અને જો હજુ અમારી શરૂઆત છે અમે તો આગળ બી જવા માટેની તૈયાર છે. અમે આજે કમલમમાં એટલા માટે અલગ અલગ તાલુકામાંથી ખાલી લિમિટેડ સંખ્યામાં આવ્યા છે. અમે ખાલી શાંતિથી અહીં રજૂઆત કરવા આવ્યા હતા ને અમારું ટિકિટ કાપવાનું ભીખાજી સાહેબની ટિકિટ કાપવાનું સ્પષ્ટ કારણ શું એ અમે જાણવા માટે આવ્યા હતા. પણ અમારી બદનસીબી એ છે કે અમને કમલમમાં અંદર જવા જ નથી મળ્યો. અને શુભનાબેનની ઉપસ્થિતિમાં આજે સંગઠનની જે મિટિંગ છે શું કહેશો? જો અમે શોભનાબેનની તો આજે સ્વીકારવા તૈયાર નહીં ને કાલે સ્વીકારવા. ભારતીય જનતા પાર્ટીનો જો પાયાના કાર્યકર્તાઓ ની જો ટિકિટ ના મળતી હોય તો અમે આયાતી ઉમેદવારની કેવી રીતે સ્વીકારશું એમ? અને એક બાજુ મોદી સાહેબ આમ વિરોધ પક્ષ પર તો ફાડી નાખે એટલા વિરોધ કરે છે તો અમે કોંગ્રેસની કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર અમે કેવી રીતે કર્યો? આ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના વચ્ચે જંગ નથી, આ કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસનો જંગ છે, એનો અમને વિરોધ છે. અમે ભીખાજી ઠાકોરને ટિકિટ ના આપે તો અમે ભાજપ સાથ ભીખાજી સાહેબની ટિકિટ નહીં આપે તો અમે વોટનો બહિષ્કાર કરશું. દાહોદમાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે ઘર ઘર સંપર્ક અભિયાનની કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળામાં આગામી લોકસભા ચૂંટણી 2024માં જાહેર સમર્થન મેળવવા પાર્ટી દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન 3 તબક્કામાં 1 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ચલાવવામાં આવશે, જેમાં તમામ કાર્યકર્તાઓ લોકોના ઘર સુધી પહોંચશે અને કેન્દ્રની મોદી સરકારની યોજનાઓ અને ઉપલબ્ધિઓ વિશે માહિતગાર કરી અને તમામને મતદાન કરવા માટે ચોક્કસ જાય તે સમજાવશે. નમસ્કાર, ઈશાન સોની, પ્રદેશ મહામંત્રી, ભારતીય જનતા યુવા મોરચો ગુજરાત. આજ રોજ એટલે કે 28મી માર્ચ 2024ના રોજ દાહોદ જિલ્લા ખાતે જિલ્લા કાર્યાલય ખાતે ઘર ઘર સંપર્ક અભિયાન જે પ્રદેશનું ભારતીય જનતા પાર્ટીનું અભિયાન છે એના વક્તા તરીકે આવવાનું થયું. આ આખું અભિયાન 1 મહિના સુધી ઘર ઘર સંપર્ક અભિયાન જે પાર્ટીનું ચાલવાનું છે એમાં કુલ 3 તબક્કાની અંદર આખું અભિયાન ચાલવાનું છે, જેનો પ્રથમ તબક્કો 5 અને 6 એપ્રિલ 2024ના રોજ ચાલવાનો છે, જેમાં કાર્યકર્તાઓને પ્રધાનમંત્રી શ્રીનો જે મતદારોને પત્ર છે, મતદારોને આપતો સંદેશ છે એ ઘર ઘર સુધી પહોંચાડવાનો છે. એની સાથે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ એટલે કે 6 એપ્રિલના રોજ પાર્ટીનો સ્થાપના દિવસ છે. નિમિત્તે દરેક બૂથની અંદર ઓછામાં ઓછા 25 કાર્યકર્તાના ઘરની ઉપર પાર્ટીનો ધ્વજ લાગે એની સૌ કાર્યકર્તાઓએ ચિંતા કરવાની છે અને સૌ કાર્યકર્તાઓએ ઘરની ઉપર આ પાર્ટીનો ધ્વજ લગાવવાનો છે. બીજો તબક્કો છે જે 17-18 એપ્રિલ ટેન્ટેટિવ ચાલવાનો છે, જેની અંદર ઉમેદવારનું જે પરિચય પત્રક છે, ઉમેદવારનો જે પરિચય પત્ર છે એ પરિચય પત્ર ઉમેદવારનો ઘર ઘર સુધી જન સુધી આખા લોકસભાના મત વિસ્તારની અંદર પહોંચે એની ચિંતા કાર્યકર્તાઓ કરશે. મને જે અત્યારે અભિયાન ચાલે છે મારો પરિવાર મોદી પરિવાર, તો આ અભિયાન પણ ચાલે સ્ટીકરના માધ્યમથી. એ પ્રકારે સ્ટીકરો બનાવી અને ઘરની બહાર મતદારોના ઘરની બહાર એના દિવાલની બહાર આ સ્ટીકરો લાગવાના છે. આ પ્રકારનો બીજો તબક્કો 17-18 એપ્રિલ ટેન્ટેટિવ ચાલવાનો છે. ત્યારબાદ 1 મે ટેન્ટેટિવ ત્રીજો તબક્કો અમારો શરૂ થશે ઘર ઘર સંપર્ક અભિયાનનો. એની અંદર બૂથ એજન્ટ નક્કી કરવા, કી વોટર્સ, નવયુવા મતદારોને મળવું, જ્ઞાતિ સહ આગેવાનોને મળવું, આ પ્રકારના વિવિધ કામો એ આ ઘર ઘર સંપર્ક અભિયાનની અંદર કરવાના છે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટે નોંધેલા ખોટા એનડીપીએસ એટલે કે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક કેસ મુદ્દે પાલનપુર બીજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત ઠેરવી 20 વર્ષની સજા સાથે રૂપિયા 2 લાખનો દંડ ફટકાર્યો છે. પાલનપુરની સબ જેલમાં બંધ સંજીવ ભટ્ટને બુધવારે પાલનપુરની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા હતા. જોકે કોઈ સજા સંભળાવવામાં આવી નહોતી. ત્યારે આજે ફરીથી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 2 લાખનો દંડ ફટકાર્યો છે. નોંધનીય છે કે સંજીવ ભટ્ટ પર 1996માં પાલનપુરની હોટલમાં રાજસ્થાનના વકીલના રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ
પ્લાન્ટ કરી દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવાનો આરોપ લગાવ્યો હતો. 5મી સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ થઈ હતી. આ મામલે 2018માં સંજીવ ભટ્ટની CID ક્રાઇમે ધરપકડ કરી હતી. પાલનપુરની એક હોટલના રૂમમાં અફીણનો જથ્થો મુકાવી રાજસ્થાનના પાલીના એક વકીલે ખોટા કેસમાં ફસાવી દેવાના કેસમાં ધરપકડ કરી હતી. ઉપરાંત CID ક્રાઇમે પાલનપુરના તત્કાલીન PI વ્યાસની પણ ધરપકડ કરી હતી. 30 એપ્રિલ 1996માં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં પાલનપુરની લાજવંતી હોટલમાં સુમેરસિંહ રાજપુરોહિત અફીણનો જથ્થો લઈ આવનાર છે તેવી બાતમીના પગલે પોલીસે દરોડા પાડી 1 કિલો 15 ગ્રામ અફીણ કબજે કર્યું હતું. यूजुअली एक बड़ी सजा हो और दूसरी छोटी सजा हो तो हमेशा छोटी सजा बड़ी सजा में बच, और इसमें लाइफ इम्प्रिजनमेंट की एक सजा तो है ही है. उसके बाद 20 years लाइफ के बाद 20 years. आप कॉमन सेंस से सोचो कि लीगली ना सोचो तो भी है. इज इट पॉसिबल? ये एक हद से ज्यादा अपने पॉलिटिकल बॉसेस को जो रिझाने की और वो एक होती है वो हो रहा है आजकल. आप कहाँ भी देखो ये जो IP व्यास है पूरा वो खुद कह रहे हैं 2019 तक खुद कह रहे हैं मैंने ये किया, मैंने वो किया, मैं पकड़ के लाया, मैंने ये दिया, मैंने ओपीएम सीज किया. सब उसकी वो उनको वो रिवॉर्ड भी मिले हैं. उन्होंने सरकार में भी लिखा था कि मैंने इतनी कामगिरी की और सरकार ने वो कामगिरी के लिए उनको रिवॉर्ड भी दिया है. कहीं भी संजीव भट्ट का नाम नहीं है. अब 2019 में अचानक से सरकार ने उनको अप्रूवर बना दिया. जैसे ही अप्रूवर बनाया तो जो सरकार की स्क्रिप्ट है वो एग्जैक्ट वो स्क्रिप्ट बोल रहे हैं. तो पहले के बयानों का क्या? पहले तो वो 8-10 बयान दे चुके हैं, उसका क्या? वो नहीं लेने का कंसिडरेशन में. यहाँ हमें एक भी डिफेंस विटनेस नहीं दिया. क्यों? डिफेंस हमारा हक है. हम केस कैसे लड़ेंगे? हमें डॉक्यूमेंट्स नहीं देते हैं, हम केस कैसे लड़ेंगे? कोई भी चीज हो उसके लिए ये लोग PP पब्लिक प्रोसिक्यूटर से सलाह लेते हैं. हमने देखा है चालू कोर्ट पे हर एक सलाह कॉन्क्लूसिव बिल्कुल जज और PP साथ में बैठ के बातें करते. हमारे वकील के बेटे की शादी थी तो उसको वो शादी के लिए छुट्टी देनी चाहिए या नहीं, उसके लिए हियरिंग हुआ और फिर फाइनली पब्लिक प्रोसिक्यूटर ने जो निर्णय लिया कि नहीं जरूरत है, तो उनको वो भी नहीं मिली छुट्टी. इस कक्षा से हो रहा है. जो वो लोग डिसाइड करते हैं जज साहब वही बोलते हैं. और ये हमारा एप्रीहेंशन था. 4.5 साल से ये जज यहीं पे हैं, उनकी बदली हो ही नहीं रही है. हमारे केस के लिए उनको रखा गया है. हमने ट्रांसफर एप्लीकेशन लिखी, हमने ये सब पॉइंट्स लिखा कि हमें लगता है हमें यहाँ फेयर ट्रायल नहीं मिलेगा, हमें यहाँ न्याय नहीं मिलेगा, हमारे ये केस यहाँ से दूसरी जगह प्लीज ट्रांसफर किया जाए. ऐसा इनके सामने बहुत एलिगेशंस थे. उनके सामने विजिलेंस कोर्ट में भी बहुत केसेस हैं. आज उन केसेस का क्या हुआ है? सब केसेस डाइल्यूट हो गए. उनके बेटे को नौकरी दे दी गई है कोऑपरेटिव कोई सोसाइटी में या कोई बैंक में. सभी कुछ प्लानिंग से चल रहा है. तो आज यही हुआ. आज का जजमेंट हम एक्सपेक्ट कर रहे थे कि यही होगा, इसलिए हमारी मैटर ट्रांसफर करिए. વરાછા એવન્યુ કોર્ટે લિકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ED કસ્ટડીમાં વધુ 4 દિવસ લંબાવી છે. આ પહેલાં કોર્ટમાં 39 મિનિટ સુધી સુનાવણી ચાલી હતી. કેજરીવાલે પોતે આ કેસની દલીલ કરી હતી. આમ કરનાર તેઓ દેશના પહેલા વર્તમાન મુખ્યમંત્રી બન્યા છે. EDએ કોર્ટ પાસે કેજરીવાલની વધુ 7 દિવસની કસ્ટડી માંગી હતી. દલીલો સાંભળ્યા બાદ રાઉઝ એવન્યુ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો, જોકે બાદમાં તેને 4 દિવસના રિમાન્ડ પર સોંપવાનો નિર્ણય કર્યો હતો. કોર્ટમાં સુનાવણી બપોરે 1:59 વાગે શરૂ થઈ અને 2:39 વાગે સમાપ્ત થઈ. બીજી તરફ જ્યારે કોર્ટમાં હાજર થવા જઈ રહ્યા હતા અરવિંદ કેજરીવાલ, ત્યારે તેમણે પૂછવામાં આવ્યું હતું કે LGએ કહ્યું હતું કે જેલમાંથી સરકાર નહીં ચાલે. તેના જવાબમાં કેજરીવાલે કહ્યું હતું કે આ એક રાજકીય ષડયંત્ર છે, જનતા તેનો જવાબ આપશે. દારૂ નીતિ કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશે આ મામલે દખલગીરી કરવાનો ઇનકાર કર્યો હતો. ACJ મનમોહને કહ્યું હતું કે આ અરજી પર અમારે સુનાવણી ન કરવી જોઈએ. આ મામલે ન્યાયતંત્રે દખલગીરી કરવી જોઈએ નહીં. દિલ્હી હાઈકોર્ટનું કહેવું છે કે આ એક રાજકીય મામલો છે જે ન્યાયતંત્રના દાયરામાં નથી આવતો.
આપના નેતા અને મંત્રી આતિશીએ ફરી એક વખત ભાજપ પર નિશાન સાધ્યું છે. આતિશીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ભાજપને દાનમાં મોટા ભાગના પૈસા આરોપી કંપની તરફથી મળ્યા છે. ઇલેક્ટોરલ બોન્ડમાંથી મળેલા નાણાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા હતા અને પછી તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. હવે આ માટે કાયદો શું હશે, પરંતુ તેનો ઉપયોગ કોઈના ફાયદા માટે કરવામાં આવ્યો હતો. અહીં કોઈ કાયદાની જરૂર નથી. ભાજપે કહેવાની જરૂર છે કે તેઓ આ પૈસાનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ નહીં કરે. ईडी के रेड के बाद मनी लॉन्ड्रिंग के अक्यूज्ड कंपनियों का सबसे ज्यादा पैसा भारतीय जनता पार्टी के पास चंदे के रूप में आया है, इलेक्टोरल बॉन्ड्स के रूप में आया है. जो पैसा ईडी के पास आया है उसको तो देश की जनता में बांटने के लिए आपको कोई कानून बनाना पड़ेगा, लेकिन इन सारे आरोपियों का, ये सारे मनी लॉन्डर्ड पैसे का सबसे बड़ा फायदा, इसकी सबसे बड़ी बेनिफिशियरी भारतीय जनता पार्टी रही है. तो अगर आप इन भ्रष्ट कंपनियों का पैसा, इन मनी लॉन्ड्रिंग कर रही कंपनियों का पैसा देश की जनता में बांटना चाहते हैं, जनहित में बांटना चाहते हैं, तो मैं आपसे आग्रह करूंगी कि जो 41 ऐसी कंपनियां हैं जिन पर आईटी की रेड हुई, जिन पर सीबीआई की रेड हुई, जिन पर इन्फोर्समेंट डायरेक्टोरेट की रेड हुई और जिन्होंने 2741 करोड़ रुपए का चंदा भारतीय जनता पार्टी को दिया है, आपको उसको बांटने के लिए, उसको जनहित में लगाने के लिए आपको कोई कानून नहीं चाहिए. तो मैं उनसे आग्रह करूंगी, मैं भारतीय जनता पार्टी से आग्रह करूंगी कि वो आज आकर पब्लिक में ये घोषणा करें कि 2741 करोड़ रुपए जो हमें ऐसी कंपनियों से मिले हैं जिन पर ईडी सीबीआई की रेड हुई है, उसको हम प्रचार में खर्च नहीं करेंगे, उसको हम चुनाव में खर्च नहीं करेंगे, उसको हम देश की जनता में बांटेंगे, हम किसी चैरिटी में देंगे, हम स्कूल बनाने के लिए, अस्पताल बनाने के लिए गरीबों को देंगे. उदाहरण के तौर पे, और ये सब जानते हैं कि एक एक करके जिन जिन कंपनियों पर सीबीआई ईडी ने रेड किया, उन्होंने कुछ दिन बाद इलेक्टोरल बॉन्ड खरीदे और भारतीय जनता पार्टी को पैसा दिया. सबसे पहले और सबसे नामी शराब कारोबारी शरत चंद्र रेड्डी, जिनको 10 नवंबर को ईडी ने गिरफ्तार किया और उनकी गिरफ्तारी के कुछ ही दिनों के अंदर अंदर शराब कारोबारी शरत रेड्डी ने 55 करोड़ रुपए का चंदा भारतीय जनता पार्टी को. લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ચૂંટણી પંચે આજે જાહેરનામું બહાર પાડ્યું છે. સાથે નોંધણી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો આજથી પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. બીજા તબક્કામાં 26 એપ્રિલે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન થવાનું છે. આ તબક્કામાં ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધનગર અને બુલંદશહેર સહિત ઉત્તર પ્રદેશથી 8 બેઠકો પર મતદાન થશે. આ ઉપરાંત આ તબક્કામાં જ આઉટર મણિપુર લોકસભા બેઠકના એક ભાગમાં 13 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે. આપણે જણાવી દઈએ કે બીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા 4 એપ્રિલ સુધી ચાલુ રહેશે અને 5મી એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. જમ્મુ કાશ્મીરમાં 6 એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 8 એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલ, બીજો તબક્કો 26 એપ્રિલ, ત્રીજો તબક્કો 7 મે, ચોથો તબક્કો 13 મે, પાંચમો તબક્કો 20 મે, છઠ્ઠો તબક્કો 25 મે અને સાતમો તબક્કો 1 જૂને યોજાવાનો છે. લોકસભા ચૂંટણીની સાથે સાથે ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા અને ગુજરાત સહિત 13 રાજ્યોની 26 વિધાનસભા બેઠકો માટે પણ પેટાચૂંટણીનું મતદાન થવાનું છે. સંબંધિત રાજ્યોમાં લોકસભા ચૂંટણીની એ જ તારીખે પેટાચૂંટણી માટે મતદાન થશે, જેમાં હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ 6 બેઠકો, ગુજરાતમાં 5 અને ઉત્તર પ્રદેશથી 4 બેઠકોનો સમાવેશ થાય છે.
કોંગ્રેસ પાર્ટીને આજે દિલ્હી હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે 4 વર્ષના સમયગાળા માટે કોંગ્રેસ સામે ટેક્સ રીએસેસમેન્ટની કાર્યવાહીની કર સત્તાવાળાઓની શરૂઆતને પડકારતી અરજીઓને ફગાવી દીધી હતી. સાથે કોંગ્રેસના બેંક ખાતાઓ પણ જ્યાં સુધી કોઈ નિર્ણય ના આવે ત્યાં સુધી સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો હતો. જસ્ટિસ યશવંત વર્મા અને જસ્ટિસ પુરુષેન્દ્ર કુમારની ખંડપીઠે કહ્યું, અમે પહેલેથી જ બીજા 1 વર્ષ માટે ટેક્સના રીએસેસમેન્ટમાં દખલ કરવાનો ઇનકાર કરી દીધો છે અને અરજીઓ તે નિર્ણય વિરુદ્ધ પછી બરતરફ કરવામાં આવી છે. વર્તમાન કેસ આકારણી વર્ષ 2017થી 2021 સુધીનો છે. અગાઉ અરજી જે ગયા સપ્તાહે ફગાવી દેવામાં આવી હતી તેમાં કોંગ્રેસ પક્ષે આકારણી વર્ષ 2014-15થી 2016-17 સંબંધિત પુનઃમૂલ્યાંકનની કાર્યવાહીની શરૂઆતને પડકારી હતી. આ મામલે ભાજપના નેતા શહેજાદ પૂનાવાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે હાઈકોર્ટે કોંગ્રેસના વાહિયાત મુદ્દાઓને ફગાવી દીધા છે. કોંગ્રેસ પાસે પૂરતો સમય હતો ત્યારે તેઓ હાઈકોર્ટ કે કોઈ ઓથોરિટી પાસે ગયા નહોતા અને હવે તેઓ બદલાના નારા લગાવી રહ્યા છે. લોકસભા 2024ની ચૂંટણી ધ્યાનમાં રાખીને રાજકોટ કલેક્ટર તંત્ર સજ્જ જોવા મળ્યું હતું. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશી દ્વારા કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. નેતાઓના ભાષણો તેમજ ન્યૂઝ ચેનલમાં ચાલતી જાહેર ખબરો પર બાદ નજર રાખવા માટે 52 દિવ્યાંગ પુરુષો અને મહિલાઓને 7 જેટલી ટીવી સ્ક્રીનની સામે બેસાડ્યા હતા. સાથે આચારસંહિતાનો જો ભંગ થાય તો તેની માહિતી રાજકોટ કલેક્ટરને ત્વરિત મળે તેવી તૈયારીઓ પણ કરવામાં આવી છે. यहाँ 53 लोग हैं और जुदे जुदे अलग अलग डिपार्टमेंट में से आ रहे हैं और 3 शिफ्ट में हम लोग काम कर रहे हैं. इसके पीछे का पर्पस क्या है? इसके पीछे का पर्पस ये कि जो चुनावी पंच ने आचार संहिता की अमलवारी सही तरीके से और जो चुनावी पंच का आदेश है उस तरह करनी चाहिए. लोग यहाँ पर जुड़े हुए हैं और आप कौन से डिपार्टमेंट से आ रहे हैं और ये खास करके आप हैंडीकैप है, आपके लिए क्या सुविधाएं रखी गई है यहाँ पर? हम यहाँ करीबन 50 लोग हैं भाई बहनों और हम अलग अलग डिपार्टमेंट में से गवर्नमेंट जॉब में से आ रहे हैं और यहाँ की जो कलेक्टर साहब ने हमारे लिए व्यवस्था की है वो बहुत ही अच्छी तरह से की और हमारी कोई भी तकलीफ नहीं पड़े इसीलिए उसने सब व्यवस्था की है. हमारी कितनी शिफ्ट में काम हो रहा है? 3 शिफ्ट में काम है. અમને આ મીડિયા સેલની ઓર્ડર થયેલા છે. મારો આ 30 વર્ષમાં પહેલી વાર ઓર્ડર થયો છે. મોટાભાગે ફિઝિકલ હેન્ડીકેપને પહેલાં મુક્તિ આપવામાં આવતી આ કામમાંથી, પણ હમણાં છેલ્લા 2-3 વર્ષથી આ રીતે ઓર્ડર નીકળે છે એટલે આ પહેલી વાર મારો ઓર્ડર આવ્યો તો આ આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.